રાજ્યભરમાં લાંચિયા બાબુઓ પર એસીબીની તવાઈ સામે આવી રહી છે। વર્ષ 2023, 24 અને 25માં ઝડપાયેલા લાંચિયાના આંકડા સામે આવ્યા છે। વર્ષ 2023માં 205 ટ્રેપમાં 283 આરોપીઓ ઝડપાયા છે। વર્ષ 2024માં 231 ટ્રેપમાં 349 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં 54 ટ્રેપમાં 76 આરોપી ઝડપાઈ ચૂક્યા છે। વર્ષ 2025માં ઝડપાયેલા લાંચિયાની વાત કરીએ તો ગૃહ વિભાગમાં 6.12 લાખની લાંચની રકમ સાથે 18 આરોપીઓ ઝડપાયા છે। પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ, ગ્રામ્ય વિકાસ વિભાગમાં 19 આરોપીઓને ઝડપાયા છે। મહેસૂલ વિભાગમાં 3.42 લાખની રકમની સાથે 13 આરોપીઓ ઝડપાયા છે। શિક્ષણ વિભાગમાં 5000ની લાંચની રકમ સાથે 2 આરોપી ઝડપાયા છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 65000ની લાંચ સાથે 1 આરોપી ઝડપાયો હોવાની માહિતી છે। પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગમાં 19 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। મહેસૂલ વિભાગમાં 3.42 લાખની રકમ સાથે કુલ 13 આરોપીઓ ઝડપાયા છે। શિક્ષણ વિભાગમાં 5000ની લાંચની રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2025માં ઝડપાયેલા લાંચિયા અધિકારીઓના આંકડા આપને બતાવી રહ્યા છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 65000ની લાંચ સાથે 1 આરોપી ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે।